હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। ત્યારે આવા સમયે સરકારે બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે જાહેર કરેલ શિક્ષણ સહાય પેકેજ એક આવકાર્ય પગલું છે। જો કે આ યોજનાનો લાભ વધુને વધુ જરૂરિયાતમંદ રત્ન કલાકારો સુધી પહોંચે તે માટે તેમાં કેટલાક મહત્વના સુધારા કરવાની જરૂરિયાત છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આ અંગે સીએમ સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે। પેકેજમાં 13,500ની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે તેને દૂર કરીને બાળકોની સંપૂર્ણ શિક્ષણની ફી સરકાર દ્વારા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ફક્ત સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારો જ નહીં પરંતુ અર્ધ બેરોજગાર રત્ન કલાકારોના બાળકોને પણ આ સહાય પેકેજનો લાભ આપવો જોઈએ। તેમજ મંદીની અસરથી કોઈ પણ રત્ન કલાકાર બાકી નથી, ત્યારે આ વ્યાપક અભિગમ અત્યંત જરૂરી છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? રત્ન કલાકારોની માંગો અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।